Hello friends, I am Manish Lehri. Today's lecture is on the topic of tool nomenclature and geometry of cutting tools of subject manufacturing engineering 2. Basically, there are two types of tool. One is a single point cutting tool and second was a multi-point cutting tool. જનરલી આપણે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલનો યુઝ લેથ મશીનની અંદર જોઈ ગયા, જેની અંદર ગ્રુવિંગ ટૂલ છે, શેપિંગ ટૂલ છે, સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ છે કે જે ટર્નિંગ માટે યુઝ થતું હોય છે. આ જેટલા પણ ટૂલ છે દરેક ટૂલને આપણે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ કહીએ છીએ, બિકોઝ સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલની અંદર એક પોઈન્ટ વડે જ મટીરિયલ વર્કપીસ પરથી કટ થતું હોય છે. ઓકે, એન્ડ અધર ટાઈપના ટૂલ જે છે દેટ ઇઝ અ મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ. મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ મિલિંગ કટરની અંદર આપણે જો કે મિલિંગ કટર ઇઝ અ મલ્ટી પોઈન્ટ કટર. It has so many cutting points, so it is called as a multi-point cutting tool. Such as a drilling tool ની અંદર એક કરતાં વધારે એટલે કે બે કટિંગ પોઈન્ટ હોય છે, so that it is also one type of multi-point cutting tool. આવી જ રીતે ડિફરન્ટ ટાઈપ્સના જેમ કે ટેપિંગ ટૂલ છે, હોબિંગ ટૂલ છે, આ દરેક ટૂલને આપણે મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ કહી શકીએ છીએ. Okay, so there are basically two types of cutting tool. One is a single point cutting tool and second one is a multi-point cutting tool. In this chapter we are going to teach the tool nomenclature and geometry of the both tool. So starting with first tool, single point cutting tool. This is the diagram of single point cutting tool, 3D diagram. Basically first of all we'll learn about the nomenclature of single point cutting tool. Nomenclature એના બોડીના પાર્ટ્સ. સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલની અંદર બેઝિકલી 8 પાર્ટ્સ હોય છે. ફર્સ્ટ ઇઝ અ શેન્ક, સેકન્ડ વન ઇઝ અ બેઝ, જોતા જે ફિગરની અંદર ધીસ ઇઝ ધ શેન્ક મીન્સ બોડી, આટલેથી લઈને આટલા સુધીના ભાગને આપણે બોડી કહેતા હોય છે. સેકન્ડ વન ઇઝ અ બેઝ, થર્ડ વન ઇઝ અ હીલ, નેક્સ્ટ ઇઝ અ ફેસ, tool point. This is a tool point, show નથી કરેલું but this is a tool point. Next is a cutting edge. There are two types of cutting edge, end cutting edge and side cutting edge. Okay, next one is a nose. The wall is nose, આખી જે છે it's a nose. Next is a flank. There are two type of flank. One is a major flank and one is a minor flank. This is a major flank, this is a minor flank. આ રીતના ટોટલ 8 કમ્પોનન્ટ આવેલા હોય છે. ઓકે, વન બાય વન આપણે શીખીએ. First is a shank. The shank is that part of tool on the end of which the cutting point is formed. શેન્ક એવું ટૂલનો પાર્ટ છે કે જેના એક છેડા પર, એક એન્ડ પર કટિંગ પોઈન્ટ ફોર્મ કરેલો હોય છે, કટિંગ પોઈન્ટને બનાવડાવેલો હોય છે. સો બેઝિકલી ઇટ ઇઝ અ બોડી ઓફ ધ ટૂલ. ટૂલની બોડી છે આખી. બોડીને જનરલી આપણે શેન્ક તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. ઓકે, સેકન્ડ કમ્પોનન્ટ ઇઝ અ બેઝ. ધ બેઝ ઇઝ ધેટ સરફેસ ઓફ ધ શેન્ક. શેન્કની આ એવી સરફેસ છે ઓન વિચ ધ ઓલ કટિંગ ફોર્સીસ આર ટેકન. ઓકે, all the pressure, all cutting forces are taken by the base of the shank. આખા કટિંગ ટૂલના શેન્કના બેઝ એટલે કે શેન્કની નીચેની સપાટી છે બેઝ, એ બેઝ ઉપર દરેક પ્રેશર, દરેક કટિંગ ફોર્સીસ એ સસ્ટેન કરતું હોય છે. ઓકે, સો ધીસ ઇઝ ધ બેઝ. બેઝિકલી એ બોડીનો જ પાર્ટ છે, પણ બોડીનો જે બેઝ નીચેનો ભાગ હોય છે દેટ ઇઝ નોન એઝ અ બેઝ. ઓકે, થર્ડ કમ્પોનન્ટ ઇઝ અ હીલ. Heel, it consists the area adjacent to the intersection of base and flank. It consists the area intersection of base and flank. This is the major flank, this is the minor flank. Minor flank અથવા તો મેજર ફ્લેન્ક અને બેઝ બંને વચ્ચે જે પોઈન્ટ ક્રિએટ થાય છે દેટ પોઈન્ટ ઇઝ નોન એઝ અ હીલ. જનરલી આપણે સાદી ભાષામાં જોઈએ તો પગના તળિયાને આપણે જનરલી હીલ તરીકે ઓળખતા હોય છે. ઓકે, તો ધીસ ઇઝ ધ હીલ ઓફ કટિંગ ટૂલ. કટિંગ ટૂલની હીલ છે. ઓકે, નેક્સ્ટ વન ઇઝ અ ફેસ. ધ ફેસ ઇઝ ધેટ સરફેસ ઓન વિચ ધ ચીપ ઇઝ સેપરેટેડ ફ્રોમ વર્ક. ફેસ જે છે એ ટૂલની ફેસ છે, એ ફેસ પર ચીપ વર્કપીસ પરથી ચીપના ફોર્મના સ્વરૂપમાં રિમૂવ થતું હોય છે, મેટલ રિમૂવ થતું હોય છે. ઓકે, ધીસ ઇઝ ધ ફેસ. બેઝિકલી it is in first contact after the metal is removed in the form of the chip. ઓકે, એવી સરફેસ છે કે જે ચીપના ફોર્મની અંદર મેટલ રિમૂવ થાય ત્યારે એના કોન્ટેક્ટમાં સૌથી પહેલાં હોતી હોય છે. ઓકે, ધીસ ઇઝ ધ ફેસ. નેક્સ્ટ ઇઝ અ ટૂલ પોઈન્ટ.
tool point is that part of the tool which is shaped to produce cutting edges and face. ટૂલ પોઈન્ટ જે છે એ ટૂલ પોઈન્ટ કટિંગ ટૂલનો એવો ભાગ છે કે જે કટિંગ એજીસ બનાવવા માટે એન્ડ ફેસ બનાવવા માટે મદદરૂપ થાય છે. ઓકે, બિકોઝ જનરલી આ કટિંગ પોઈન્ટ પરથી જે બંને કટિંગ એજ છે એને કંઈ ને કંઈ એંગલ આપવામાં આવતા હોય છે, જે ફેસ છે એને પણ કંઈ ને કંઈ એંગલ પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે. ઓકે, મતલબ જે પોઈન્ટ પરથી એંગલ્સ પ્રોવાઈડ કરેલા હોય છે એ પોઈન્ટને આપણે ટૂલ પોઈન્ટ તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓકે, નેક્સ્ટ વન ઇઝ અ કટિંગ એજ. The cutting edge basically it is a two type. One is a end cutting edge and second one is a side cutting edge. The cutting edge is that portion of the face edge along which the chip is separated from the work. આ એવી એજ છે, કટિંગ એજ એ એવી એજ છે કે જે એજની મદદથી ચીપ વર્કપીસ પરથી મટીરિયલ ચીપના ફોર્મની અંદર રિમૂવ થતું હોય છે આ એજ પરથી, ત્યારબાદ તે ફેસના કોન્ટેક્ટમાં આવતી હોય છે. ઓકે, સો ધીસ ઇઝ નોન એઝ અ cutting edge. Basically it is a two type, end cutting edge and side cutting edge. ત્યારબાદ છે nose. The nose is the corner, એક કોર્નર છે કે જેને રેડિયસ પ્રોવાઈડ કરેલી હોય છે. ઓકે, સાઇડ કટિંગ એજ એન્ડ એન્ડ કટિંગ એજ આ બંનેના કોર્નર પોઈન્ટને મતલબ મેચિંગ થતા પોઈન્ટ પર જે રેડિયસ પ્રોવાઈડ કરેલી હોય છે that radius point is known as a nose. અને નોઝ જે છે એ બેઝિકલી આખી સપાટીને આપવામાં આવેલી હોય છે, આખી સપાટીને રેડિયસ આપવામાં આવેલી હોય છે, એટલે આખી સપાટીને આપણે નોઝ તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓકે, નેક્સ્ટ વન ઇઝ અ ફ્લેન્ક. ફ્લેન્ક કોને કહે છે? ઓકે, જે કટિંગ એજીસ છે, એન્ડ કટિંગ એજ એન્ડ સાઇડ કટિંગ એજ એ કન્ટેન કરતી પ્લેનની સપાટી એટ ધ સાઇડ ઓફ ધ ટૂલ, ટૂલની નીચેની તરફ, ટૂલની સાઇડની અંદર બંને એજને કન્ટેન કરતી જે સપાટી છે that surface is known as a flank. Okay, end cutting edge contain minor flank and side cutting edge contain a major flank. આ રીતના ટૂલનો નોમેનક્લેચર કમ્પ્લીટ થાય છે. બેઝિકલી ઇટ હેઝ અ 8 કમ્પોનન્ટ: શેંક, બેઝ, હીલ, ફેસ, ટૂલ પોઈન્ટ, કટિંગ એજ, નોઝ એન્ડ ફ્લેન્ક. This is the nomenclature of single point cutting tool. Now we are going to learn about the geometry of the single point cutting tool. Okay, in geometry there are various angles. By these angles the geometry is constructed. Okay, જીઓમેટ્રીની અંદર ઘણા બધા એંગલ્સ છે અને આ એંગલથી જ ટૂલની જીઓમેટ્રી બનતી હોય છે. ઓકે, બેઝિકલી ઇટ હેઝ 7 એંગલ્સ. ઓકે, બેઝિકલી 7 છે, બટ 2 એંગલ વધારે એડ કરો તો ટોટલી 9 એંગલ બનતા હોય છે. ઓકે, વન બાય વન આપણે જોઈએ. ફર્સ્ટ વન ઇઝ અ બેક રેક એંગલ. ઓકે, પહેલાં એંગલ વિશે નોલેજ લઈ લઈએ, કયા કયા એંગલ આવેલા હોય છે. બેક રેક એંગલ, સાઇડ રેક એંગલ, એટલે કે 2 પ્રકારના રેક એંગલ છે. એન્ડ રિલીફ એંગલ, સાઇડ રિલીફ એંગલ, એટલે કે રિલીફ એંગલ પણ 2 પ્રકારના છે. એન્ડ કટિંગ એજ એંગલ એન્ડ સાઇડ કટિંગ એજ એંગલ, એટલે કે કટિંગ એજ એંગલ પણ 2 પ્રકારના છે. એન્ડ ક્લિયરન્સ એંગલ એન્ડ સાઇડ ક્લિયરન્સ એંગલ, ક્લિયરન્સ એંગલ પણ 2 પ્રકારના છે. આ રીતના 8 એંગલ. એન્ડ 9th વન ઇઝ અ નોઝ રેડિયસ, 9મી છે નોઝ રેડિયસ. આ રીતના 9 એંગલ બનતા હોય છે. ઓકે, ફિગરની અંદર આપણે જોઈએ તો ફિગરની અંદર જોશું તો આ જે છે 3D ફિગર તમને બતાવેલી છે. 3D ફિગરની અંદર કઈ રીતના કયા એંગલ્સ બનતા હોય છે એ બ્રીફલી નોલેજ એની અંદર બતાવેલું છે. ધીસ ઇઝ ધ શેંક પાર્ટ, બોડીનો પાર્ટ છે. ત્યારબાદ એંગલ અહીંયા છે, અહીંયા છે, અહીંયા વન બાય વન આપણે જોશું. ઓકે, બટ ઇન 3Dની અંદર છે. એન્ડ ધીસ ઇઝ ધ 2D ડાયાગ્રામ. 2D ડાયાગ્રામ છે. 2D ડાયાગ્રામ આપણને એટલું તો ખ્યાલ છે કે 3Dમાંથી 2D કન્વર્ટ કરે એટલે કે ઓર્થોગ્રાફિક વ્યૂ અહીંયા બતાવેલા છે. ઇન ધીસ ઓર્થોગ્રાફિક વ્યૂ ધીસ ઇઝ ધ ફ્રન્ટ વ્યૂ, ધીસ ઇઝ ધ સાઇડ વ્યૂ એન્ડ ધીસ ઇઝ ધ ટોપ વ્યૂ. ફ્રન્ટ વ્યૂ, સાઇડ વ્યૂ અને ટોપ વ્યૂ 3 વ્યૂ બતાવેલા છે. ઓકે, જે આપણે એંગલ્સ જોયા ટોટલ 9 એંગલ્સ, 9 એંગલ્સને વન બાય વન જોતા છે. ઓકે, તો સિમ્પલી સમજવા માટે ફ્રન્ટ વ્યૂ જે છે એ ફ્રન્ટ વ્યૂ પાસે જનરલી 2 એંગલ હોય છે. એક છે રેક એંગલ, બેક રેક એંગલ, અને એક છે એન્ડ રિલીફ એંગલ. એન્ડ રિલીફ એંગલ જનરલી 2 એંગલ આની પાસે હોય છે. ઓકે, ત્યારબાદ જોઈએ તો સાઇડ વ્યૂ પાસે બીજા 2 એંગલ હોય છે. એક છે સાઇડ રેક એંગલ અને બીજો છે સાઇડ રિલીફ એંગલ.
એટલે કે સાઈડવાળા જેટલા પણ એંગલ છે એ બધા સાઈડ વ્યૂની અંદરથી જોવા મળશે. સાઈડ રેક એંગલ, સાઈડ રિલીફ એંગલ, સાઈડ કટિંગ એજ એંગલ, આ દરેક એંગલ આપણને સાઈડ વ્યૂની અંદર જોવા મળશે. ઓકે, ત્યારબાદ છે એન્ડ કટિંગ એજ એંગલ એન્ડ સાઈડ કટિંગ એજ એંગલ. તો એન્ડ કટિંગ એજ એંગલ એ આપણને કટિંગ એજ એંગલ બંને આપણને ટોપ વ્યૂમાં જોવા મળશે. ઓકે, એન્ડ કટિંગ એજ એ પણ ટોપ વ્યૂની અંદર છે એન્ડ સાઈડ કટિંગ એજ એ પણ આપણા ટોપ વ્યૂની અંદર છે. એટલે કટિંગ એજ એંગલ આપણને ટોપ વ્યૂની અંદર જોવા મળતા હોય છે. ઓકે, તો જનરલી વન બાય વન આપણે સમજતા છે. તો ફર્સ્ટ એંગલ ઇઝ અ બેક રેક એંગલ. ઓકે, બેક રેક એંગલ કઈ રીતના ફોર્મ થયેલો હોય છે? ઇટ ઇઝ ફોર્મ બાય ધ ફેસ ઓફ ધ ટૂલની ફેસ એન્ડ ધ પેરેલલ સરફેસ ઓફ ધ બેઝને પેરેલલ સરફેસ એટલે કે એરિયા એ અને ટૂલની ફેસ આ બંને વચ્ચે જ એંગલ ક્રિએટ થાય છે. ધેટ એંગલ ઇઝ નોન એઝ અ બેક રેક એંગલ. ઓકે, આ એંગલને આપણે બેક રેક એંગલ તરીકે ઓળખતા હોય છે. 3D ફિગરની અંદર આપણે જોઈએ તો ટૂલની ફેસને પેરેલલ લાઇન એન્ડ ટૂલના બેઝને પેરેલલ લાઇન એન્ડ ટૂલની ફેસ આ બંને વચ્ચે જે એંગલ ક્રિએટ થતો હોય છે ધેટ એંગલ ઇઝ નોન એઝ અ બેક રેક એંગલ. આ રીતના બેક રેક એંગલ બનતો હોય છે. જનરલી બેક રેક એંગલ ઇઝ three type. One is a negative back rack angle, zero back rack angle and પોઝિટિવ બેક રેક એંગલ. ઓકે, આ રીતના 3 પ્રકારના બેક રેક એંગલ છે અને આ બેક રેક એંગલની ઇફેક્ટ મટીરિયલના કટિંગ ઉપર પડતી હોય છે. ઓકે, જનરલી અત્યારે આપણે જે જોઈએ છે એ પોઝિટિવ બેક રેક એંગલ છે. જો રેક એંગલ 0 થઈ જાય મતલબ પ્લેન ફેસની પોઝિશન એઝ પેરેલલ ટુ બેઝ થઈ જાય અથવા તો શેંક થઈ જશે તો એને કહેવાશું આપણે ઝીરો બેક રેક એંગલ. એના કરતાં ઉપર હોતે તો એને નેગેટિવ. આ રીતના હોય તો ટૂલની ફેસ તો નેગેટિવ રેક એંગલ આપણે કહી શકીએ. ઓકે, ધીસ ઇઝ ધ બેક રેક એંગલ એન્ડ એનું પરફોર્મન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, કેટલો રેક એંગલ પ્રોવાઈડ કરવો એ નક્કી કરવાનું હોય છે પહેલાં. ઓકે, સો ધેર આર બેઝિકલી 3 ટાઈપ્સ ઓફ એંગલ. બેક રેક એંગલમાં 0, પોઝિટિવ એન્ડ નેગેટિવ. ઓકે, this is the back angle. Second one is a side rack angle. Side rack angle is also shown in the side view. Side view ની અંદર આપણને side rack angle જોવા મળશે. Okay, તો this is the side rack angle. Okay, how it is formed? It is formed by also a face દ્વારા જ ફોર્મ થતો હોય છે but with the face and perpendicular to the base axis. બેઝની જે અક્સિસ છે આ અક્સિસને પરપેન્ડિક્યુલર ડાયરેક્શનની અંદર એટલે કે આ ડાયરેક્શનની અંદર જે બેઝ અક્સિસ ને પરપેન્ડિક્યુલર ડાયરેક્શનની અક્સિસ એન્ડ ધ ટૂલ ફેસ આ બંને વચ્ચે જ એંગલ ક્રિએટ થતો હોય છે that is known as a side rack angle. અહીં આપણને બતાવેલો છે જો this is the side rack angle. Okay, so this both are a rack angle, back rack angle and side rack angle. Side rack angle is shown in side view. Okay, તો આ બે પ્રકારના એંગલ થઈ ગયા. થર્ડ એંગલ ઇઝ નોન એઝ અ એન્ડ રિલીફ એંગલ. એન્ડ રિલીફ એંગલ ઇઝ અ ફોર્મ બાય ફ્લેન્ક ઓફ ધ ટૂલની જે ફ્લેન્ક છે એ ફ્લેન્ક દ્વારા બનતો જે એંગલ છે એને કહેશું આપણે એન્ડ રિલીફ એંગલ. ઓકે, એન્ડ રિલીફ એંગલ ઇઝ અ એંગલ between the tool flank and perpendicular distance to the base. Perpendicular axis to the base. બેઝની જે અક્સિસ છે એને perpendicular axis and ટૂલની ફ્લેન્ક આના વચ્ચેનો જે એંગલ તૈયાર થતો હોય છે that angle is known as a end relief angle. end relief angle તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. ઓકે, ટૂલની ફ્લેન્ક એન્ડ વર્ટિકલ અક્સિસ વચ્ચેનો જે એંગલ બનતો હોય છે that angle is known as a end relief angle. ઓકે, એન્ડ રિલીફ એંગલ એવી જ રીતના સાઇડ રિલીફ એંગલ હોય છે પણ એ સાઇડ વ્યૂની અંદર હોય છે. ઓકે, જનરલી એન્ડ રિલીફ એંગલ એ માઇનર ફ્લેંક દ્વારા બનતો હોય છે એન્ડ સાઇડ રિલીફ એંગલ એ મેજર ફ્લેંક દ્વારા બનતો હોય છે. ઓકે, ઇટ ઇઝ ઓલ્સો એંગલ બિટવીન અ ફ્લેંક એન્ડ વર્ટિકલ અક્સિસ. ઓકે, સાઇડ વ્યૂની અંદરથી આપણે જોશું તો ધીસ ઇઝ ધ મેજર ફ્લેંક એન્ડ વર્ટિકલ અક્સિસ વચ્ચે જે એંગલ બનતો હોય છે that angle is known as a side relief angle. સાઇડ રિલીફ એંગલ તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. ઓકે, 2D ફિગરની અંદર જોઈએ તો આ રીતના મેજર ફ્લેંક છે એન્ડ આ રીતના વર્ટિકલ અક્સિસ. તો વર્ટિકલ અક્સિસ એન્ડ મેજર ફ્લેંક આ બંને વચ્ચેનો જે એંગલ છે દેટ ઇઝ અ સાઇડ રિલીફ એંગલ. ઓકે, તો આ રીતના બે રિલીફ એંગલ થઈ ગયા. ઓકે, ત્યારબાદ આવે છે એન્ડ કટિંગ એજ એંગલ અને સાઇડ કટિંગ એજ એંગલ. આ બંને એંગલને પછી જોઈએ. પહેલાં જોઈએ એન્ડ ક્લિયરન્સ એંગલ એન્ડ સાઇડ ક્લિયરન્સ એંગલ. ઓકે, એન્ડ ક્લિયરન્સ એંગલ એ શું છે? ઇટ ઇઝ અ નથિંગ બિટવીન
it is a difference, minor difference it has a between end relief angle and end clearance angle. end relief angle કરતાં થોડો એંગલ વધારે હોય, થોડો એંગલ વધારે ક્લિયરન્સ આપવા માટે જ રાખેલું હોય, બરાબર. તો એને આપણે વર્ટિકલ એક્સિસ એન્ડ ફ્લેન્ક આ બંને વચ્ચેના એંગલને જ આપણે એન્ડ ક્લિયરન્સ એંગલ કહે છે. બટ ઇટ ઇઝ અ લિટલ મોર દેન એન્ડ રિલીફ એંગલ ટુ પ્રોવાઈડ સમ ક્લિયરન્સ આપવા માટેનો એક પ્રકારનો રિલીફ એંગલ છે. તો એને જ આપણે એન્ડ ક્લિયરન્સ એંગલ તરીકે જ ઓળખીએ છીએ. ઓકે, જેવી રીતના એન્ડ ક્લિયરન્સ એંગલ રિલીફ એંગલની જેમ જ પણ થોડો મોટો છે, એવી જ રીતે સાઇડ ક્લિયરન્સ એંગલ પણ અહીંયા જશે સાઇડ રિલીફ એંગલની પાસે, બટ સાઇડ રિલીફ એંગલ કરતાં થોડો મોટો રાખેલો છે. સાઇડ રિલીફ એંગલ થોડોક મોટો રાખેલો છે એના કરતાં. ઓકે, તો આ એંગલને આપણે કહીશું સાઇડ ક્લિયરન્સ એંગલ. તો આ રીતના 6 એંગલ બીજા થઈ ગયા. ઓકે, કયા? બેક રેક એંગલ, સાઇડ રેક એંગલ, એન્ડ રિલીફ એંગલ, સાઇડ રિલીફ એંગલ, એન્ડ ક્લિયરન્સ એંગલ, સાઇડ ક્લિયરન્સ એંગલ. ઓકે, આ રીતના 6 એંગલ થઈ ગયા. ત્યારબાદ બીજા 2 એંગલ બાકી બચે છે, ધેટ ઇઝ અ એન્ડ કટિંગ એજ એંગલ એન્ડ સાઇડ કટિંગ એજ એંગલ. જનરલી આપણને ટોપ વ્યૂની અંદર જોવા મળશે. ઓકે, એન્ડ કટિંગ એજ એંગલ ઇઝ મેડ બાય એન્ડ કટિંગ એજ એન્ડ સાઇડ કટિંગ એજ એંગલ ઇઝ મેડ બાય સાઇડ કટિંગ એજ. સાઇડ કટિંગ એજ દ્વારા સાઇડ કટિંગ એજ બનશે, એંગલ બનશે, અને એન્ડ કટિંગ એજ દ્વારા એન્ડ કટિંગ એજ એંગલ બનશે. ઓકે, એન્ડ કટિંગ એજ એંગલ ઇઝ નથિંગ but it is the angle between end cutting edge and the horizontal axis perpendicular to the base. બેઝની જે બેઝ અથવા તો શેંકની અક્સિસ જે છે એ અક્સિસને પરપેન્ડિક્યુલર અક્સિસ એન્ડ કટિંગ એજ આ બંને વચ્ચેનો જે એંગલ તૈયાર થતો હોય છે, ધેટ એંગલ ઇઝ નોન એઝ અ એન્ડ કટિંગ એજ એંગલ. ઓકે, સેમ એવી જ રીતના સાઇડ કટિંગ એજ એંગલ, ઇટ ઇઝ અ એંગલ બિટવીન સાઇડ કટિંગ એજ એન્ડ ધ અક્સિસ પેરેલલ ટુ ધ શેંકને પેરેલલ અક્સિસ અને સાઇડ કટિંગ એજ આ બંને વચ્ચેનો જે એંગલ તૈયાર થતો હોય છે, ધેટ એંગલ ઇઝ નોન એઝ અ સાઇડ કટિંગ એજ એંગલ. ઓકે, ફિગરની અંદર આપણે જોઈએ તો ધીસ ઇઝ ધ સાઇડ કટિંગ એજ એંગલ એન્ડ ધીસ ઇઝ ધ એન્ડ કટિંગ એજ એંગલ 3D ફિગરની અંદર. ઓકે, તો આ રીતના ટોટલ 8 એંગલ બનતા હોય છે. બેઝિકલી એ 6 છે. ઓકે, ક્લિયરન્સ એંગલનું ઇમ્પોર્ટન્સ છે પણ એટલું બધું નહીં, એટલે 6 એંગલ બેઝિક વધારે આપણે ગણતા હોઈએ છીએ. ઓકે, પણ જનરલી 8 એંગલ છે. એન્ડ 9th એંગલ ઇઝ અ નોઝ રેડિયસ. નોઝ રેડિયસ ઇઝ પ્રોવાઇડેડ ટુ ધ નોઝને પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. ઓકે, જે જગ્યા પર કટિંગ પોઈન્ટ છે એ કટિંગ પોઈન્ટ પરથી શેંક અને પરપેન્ડિક્યુલર ડાયરેક્શનની અંદર એટલે કે નીચેની ડાયરેક્શનની અંદર જે નોઝ બનતી હોય છે એ નોઝને સમ અમાઉન્ટ ઓફ રેડિયસ, થોડીક રેડિયસ પ્રોવાઈડ કરવામાં આવે છે, દેટ ઇઝ નોન એઝ અ નોઝ રેડિયસ, અને આપણે નોઝ રેડિયસ તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓકે, જેથી કરીને વર્કપીસ પર સ્મૂથ કટિંગ કરવું, ફિનિશિંગવાળું ઓપરેશન કરવું, આ બધું ડિપેન્ડ કરતું હોય છે. ઓકે, સો ધીસ ઇઝ ધ ટૂલ જીઓમેટ્રી ઓફ સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ. ઓકે, બેઝિકલી એની અંદર 9 એંગલનો સમાવેશ થતો હોય છે. ઓકે, ધ નેક્સ્ટ ટર્મ ફોર સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ ઇઝ અ ટૂલ સિગ્નેચર. ટૂલ સિગ્નેચર તરીકે ઓળખવામાં આવતું હોય છે. 9 નંબર સિરીઝની અંદર લખેલા હોય છે, જેમ કે લખેલું છે 10-7-8-15-12-2. આ રીતના ટોટલ 7 નંબર સિરીઝની અંદર લખેલા હોય. તો દેટ ઇઝ અ નથિંગ બિટવીન ઇટ ઇઝ અ સિરીઝ ઓફ ટૂલ એંગલની સિરીઝ છે. ફર્સ્ટ નંબર ઇન્ડિકેટ એઝ અ બેક રેક એંગલ, સેકન્ડ નંબર ઇન્ડિકેટ એઝ અ સાઇડ રેક એંગલ, third number indicate as a end relief angle, fourth number indicate as a side relief angle, fifth number indicate as a end cutting edge angle, and sixth number indicate as a side cutting edge angle, and seventh number indicate the nose radius. આ રીતના જે કટિંગ ટૂલના એંગલ્સ છે, એંગલ્સને સિરીઝની અંદર બતાવવામાં આવેલા હોય છે, એ સિરીઝને આપણે કહીશું ટૂલ સિગ્નેચર. ઓકે, સો ધીસ ઇઝ ધ ટૂલ જીઓમેટ્રી ઓફ સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ. Now we are going to learn about multi-point cutting tool. Multi-point cutting tool પર જોઈએ. Multi-point cutting tool is nothing but it is a one type of single point cutting tool arranged in a સિક્વન્સની અંદર અરેન્જ કરેલા સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ છે. ઓકે, ઇન પ્રોપર જીઓમેટ્રી ઉપર સપોઝ ઇફ ઇટ ઇઝ ઇન રાઉન્ડ શેપ, તો રાઉન્ડ શેપની ઉપર સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલનું ડિફરન્ટ સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલનું કન્સ્ટ્રક્શન સિરીઝની અંદર કરેલું હોય તો આ રીતના મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ બનતા હોય છે. ઓકે, બટ જનરલી આપણે જોવા જઈએ તો એક કટિંગ ટૂલ એક
એક પ્રકારનું સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ જ છે, બટ ઇટ ઇઝ અરેન્જ ઇન અ સિક્વન્સની અંદર અરેન્જ કરેલો હોય છે, સો દેટ ઇટ ઇઝ નોન એઝ અ મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ. In milling machine, milling cutter is a used. This milling cutter is known as a multi-point cutting tool. Okay. For multi-point cutting tool, milling cutter, we are going to learn about nomenclature and geometry. Okay, first of all એનું nomenclature જોઈએ. એક ટૂલના એક ટીથ માટે જોઈએ. This one teeth is one type of single point cutting tool. તો એક ટીથ માટે જોઈએ એ દરેક ટીથ માટે લાગુ પડતું હશે. ઓકે, તો એક ટીથ માટે જોઈએ, this is the face of cutting tool. Cutting tool ની face, it is indicated here. First one is a face. Second one is a fillet. Fillet પ્રોવાઈડ કરેલો છે આગળના પોઈન્ટ તરફ, એટલે કે નીચે રૂટ ડાયામીટરની તરફ. ઓકે, થર્ડ વન ઇઝ અ લેન્ડ. જનરલી જે ટૂલ છે એ ટૂલનો શેપ કંઈક આ રીતનો છે. આ જે આખો ટૂલ છે, એક ટીથનો શેપ કંઈક આ રીતનો હોય છે. ઓકે, ત્રણ સ્લોટ પાડેલા હોય છે. ઓકે, ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્લોટ. તો ફર્સ્ટ સ્લોટની જે લેન્થ છે, ધીસ લેન્થ, આ લેન્થને આપણે લેન્ડ તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓકે, એને પણ કંઈક અક્સિસને અબાઉટમાં થોડોક એંગલ આપેલો હોય છે. ઓકે, આને પણ કંઈક એંગલ છે અને આના માટે પણ કંઈક એંગલ છે. 3 એંગલ પ્રોવાઈડ કરેલા હોય છે. ઓકે, તો ધીસ ઇઝ ધ લેન્ડ, થર્ડ નોમેનક્લેચર. ત્યારબાદ છે બોટમ લેન્ડ. લેન્ડ મીન્સ ઇટ ઇઝ અ ફ્લેટ સરફેસ, એક પ્રકારની ફ્લેટ સરફેસ છે જે ટોપ ઓફ ધ ટૂલ માઇનર થોડાક એવા ડિસ્ટન્સ પર રાખેલું હોય છે. ઓકે, ધીસ ઇઝ નેક્સ્ટ વન ઇઝ અ બોટમ લેડ. બોટમ લેડ ઇટ ઇઝ પ્રોવાઇડેડ ટુ ધ રૂટ ઓફ ધ કટિંગ ટૂલ. કટિંગ ટૂલના રૂટ એટલે કે તળિયા પર બોટમ લેન્ડ પ્રોવાઈડ કરેલું છે, ફ્લેટ સરફેસીસ. ઓકે, નેક્સ્ટ વન ઇઝ અ બેક ઓફ ધ ટૂથ. જે ટૂથ છે એટલે કે સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ છે, એનો જે પાછળનો ભાગ છે, ધીસ ઇઝ ધ બેક ઓફ ધ ટૂથ. ટૂથનો બેક સાઈડ કહે છે આપણે. ઓકે, તો આ રીતના એના નોમેનક્લેચર છે. એન્ડ ધીસ ઇઝ ધ ડેપ્થ ઓફ ધ કટિંગ ટૂલ. આટલી જે છે એ કટિંગ ટૂલની ટૂલ ડેપ્થ છે. મેક્સિમમ આટલા ડેપ્થ સુધી એ કટ કરી શકશે, એનાથી વધારે કરી શકશે નહીં. ઓકે, એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ આઉટસાઇડ ડાયામીટર એન્ડ રૂટ ડાયામીટર. આખું જે કટર છે, આખા કટરનો બહારનો ડાયામીટર, દેટ ઇઝ નોન એઝ આઉટસાઇડ ડાયામીટર. એન્ડ રૂટ સુધીનો જે ડાયામીટર છે, દેટ ઇઝ નોન એઝ અ રૂટ ડાયામીટર. ઓકે, આ રીતના આપણે એનું થયું નોમેનક્લેચર. ઓકે, ફરી એકવાર. ધ કમ્પોનન્ટ ઇઝ અ ફેસ, fillet, land, bottom land, back of the tooth, tooth depth, outside diameter and root diameter. આ રીતના નોમેનક્લેચર એનું થાય છે. ઓકે, સિંગલ પોઈન્ટ સિંગલ ટૂથ માટે આપણે જોઈએ. ઇન સિંગલ ટૂથ there are so many types of angles. That angle is known as a tool geometry of milling cutter. મિલિંગ કટરની ટૂલ જીઓમેટ્રી છે. ઓકે, એક ટૂથની અંદર જોઈએ એ બધા ટૂથ માટે લાગુ પડશે. જનરલી એક અક્સિસ, વર્ટિકલ અક્સિસ એન્ડ ધ ફેસ ઓફ ધ ટૂલ, આ બંને વચ્ચેનો જે એંગલ બનતો હોય છે, ધેટ એંગલ ઇઝ નોન એઝ અ રેડિયલ રેક એંગલ. જેવી રીતના સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલની અંદર ફેસ એન્ડ વર્ટિકલ અક્સિસ વચ્ચે જ એંગલ બનતો હોય આપણે રેક એંગલ કહીએ છીએ, સેમ એવી રીતે આની અંદર પણ ફેસ ઓફ ધ ટૂથ એન્ડ વર્ટિકલ અક્સિસ બંને વચ્ચે જે એંગલ બનતો હોય છે, એંગલને આપણે રેડિયલ રેક એંગલ તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓકે, સેકન્ડ વન ઇઝ અ રિલીફ એંગલ. ટૂલની જે લેન્ડ છે, ટૂલની લેન્ડ આ રીતે લેન્ડ છે, તો ટૂલની લેન્ડ એન્ડ વર્ટિકલ અક્સિસ આ બંને વચ્ચેનો જે એંગલ છે, ધેટ એંગલ ઇઝ નોન એઝ અ રિલીફ એંગલ. રિલીફ એંગલ તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓકે, થર્ડ વન ઇઝ અ ક્લિયરન્સ એંગલ. ક્લિયરન્સ એંગલ કોને કહે છે? તો કે વર્ટિકલ અક્સિસ એન્ડ સેકન્ડ બેક ઓફ ધ ટૂલ, બેક ઓફ ધ ટૂથ વચ્ચેનો જે એંગલ બનતો હોય છે, ધેટ એંગલ ઇઝ નોન એઝ અ ક્લિયરન્સ એંગલ. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ક્લિયરન્સ એંગલ. અને બીજો જે એજ છે ત્યાં સુધીનો એંગલ હોય તેને આપણે સેકન્ડ ક્લિયરન્સ એંગલ તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓકે, આમાં આપણને એક જ ક્લિયરન્સ એંગલ બતાવેલો છે, બટ 2 ક્લિયરન્સ એંગલ હોઈ શકે. ફર્સ્ટ ક્લિયરન્સ એંગલ એન્ડ સેકન્ડ ક્લિયરન્સ એંગલ. તો આ રીતના 3 એંગલ થઈ ગયા: રેક એંગલ, રિલીફ એંગલ એન્ડ ક્લિયરન્સ એંગલ. નેક્સ્ટ વન ઇઝ અ લીપ એંગલ. લીપ એંગલ આપણે કોને કહીએ છીએ? ઓકે, તો જે લેન્ડ છે એ લેન્ડ ત્યાંથી લઈને ફેસ ઓફ ધ ટૂથ ત્યાં સુધીનું જે એંગલ છે, આ એંગલને આપણે
લીપ એંગલ તરીકે ઓળખતા હોય છે, ઇન્ડિકેટેડ એઝ હિયર, અહીં ઇન્ડિકેટ કરેલો છે અને આપણે લીપ એંગલ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ રીતના ટોટલ 4 એંગલ છે: રેક એંગલ, રિલીફ એંગલ, ક્લિયરન્સ એંગલ એન્ડ લીપ એંગલ. આ રીતના મિલિંગ કટરનું કન્સ્ટ્રક્શન કરેલું હોય છે. જેટલી વસ્તુ એક ટીથની અંદર છે, બધી જ વસ્તુ દરેક ટીથની અંદર હશે, દરેક ટીથની અંદર, અને દરેક ટીથ ભેગા થઈને આખું મિલિંગ કટરનું કન્સ્ટ્રક્શન કરતા હોય છે. સો ધીસ ઇઝ ધ નોમેનક્લેચર એન્ડ જીઓમેટ્રી ઓફ મિલિંગ કટર. નેક્સ્ટ જોઈએ ટ્વિસ્ટ ડ્રીલ. ટ્વિસ્ટ ડ્રીલ માટે નોમેનક્લેચર એન્ડ જીઓમેટ્રી, ટૂલ જીઓમેટ્રી. જનરલી ટ્વિસ્ટ ડ્રીલ પાસે 2 કટિંગ પોઈન્ટ છે. ઓકે, કયા છે? વન બાય વન. ફર્સ્ટ ઓફ ઓલ એનું જોઈએ નોમેનક્લેચર. ઇન ધ પાર્ટ ઓફ નોમેનક્લેચર ઇટ હેઝ અ બોડી. આ ટ્વિસ્ટ ડ્રીલની અંદર અહીંયાથી લઈને અહીંયા સુધીનો જે ભાગ છે દેટ ઇઝ નોન એઝ અ બોડી ઓફ ધ ટ્વિસ્ટ ડ્રીલ. ટ્વિસ્ટ ડ્રીલની બોડી છે, અને ત્યાંથી પાછળનો જે ભાગ છે દેટ ઇઝ નોન એઝ અ શેંક. અહીંયા શેંક જે બતાવેલી છે, શેંક એટલે બોડી, શેંક જે બતાવેલી છે એ શેંક અહીંયા સીધી સ્ટ્રેટ શેંક છે. સો ઇટ ઇઝ નોન એઝ અ સ્ટ્રેટ શેંક. અમુક ડ્રીલની અંદર ટેપર શેંક હશે, તો એ ટેપર શેંક તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, જનરલી ટૂલની જે બોડી છે, ઓકે, એ બોડીની અંદર શરૂઆતથી લઈને એન્ડ કટિંગ પોઈન્ટથી લઈને બોડી કરતાં થોડા પહેલાં જે પૂરું થતું હોય છે એને કહીશું આપણે ફ્લૂટ લેન્થ. ઓકે, એન્ડ ધ ડિફરન્સ બિટવીન બોડી એન્ડ ફ્લૂટ લેન્થ, જે આટલો ડિફરન્સ બચે છે એને કહીશું આપણે નેક તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. ઓકે, અને બોડી અને સ્ટ્રેટ શેંક આ બંનેના સમેશનની કહીશું આપણે ટોટલ લેન્થ ઓફ ધ ટૂલ. ઓકે, તો જોયું આપણે સ્ટ્રેટ શેંક, બોડી, ટોટલ લેન્થ, ફ્લૂટ લેન્થ. ઓકે, અને અહીંયા આવશે નેક. ઓકે, this is the nomenclature. Then after heel. અહીંયા જે વ્યૂ આપણને બતાવેલો છે, આ વ્યૂ છે અને સાઈડ વ્યૂનો, આ પોઈન્ટનો જે છે એનો સાઈડ વ્યૂ અહીંયા બતાવેલો છે. ઓકે, તો સાઈડની અંદરથી આપણે જોવા જઈએ તો ધીસ ઇઝ ધ ફ્લૂટ. જે હોલવાળો ભાગ, ડ્રીલ ટૂલની અંદર જે હોલવાળો ભાગ હોય છે, મતલબ કે અંદર સ્લોટિંગવાળો ભાગ કે જે સર્પાકારે હોય છે, તો એ જે ભાગ છે એને આપણે ફ્લૂટ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો ધીસ ઇઝ ધ ફ્લૂટ. એન્ડ જે પોઈન્ટથી કટિંગ થતું હોય છે એ કટિંગ પોઈન્ટને આપણે હીલ તરીકે ઓળખતા હોઈએ છીએ. જનરલી એ ડાયરેક્શન આપે છે, એટલે કે ઇટ ઇઝ ધ એન્ડ પોઈન્ટ ઓફ ધ કટર. કટરનો એન્ડ પોઈન્ટ છે, કટિંગ અહીંયાથી થાય ત્યારબાદ એ એન્ડ પોઈન્ટ તરફ જતું હોય છે. જનરલી અહીંયાથી કટ થતું હોય છે મેટલ, કેમ કે ઇટ ઇઝ ધ બેઝ ઓફ ધ ટૂલ, એન્ડ અહીંયાથી આને ડાયરેક્શન મળતી હોય છે. સો ઇટ ઇઝ અ હીલ. અહીંયાનો પોઈન્ટ છે એને કહીશું આપણે હીલ તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓકે, એનું જે એન્ડ પોઈન્ટ છે, એટલે કે અહીં બતાવેલું છે ચીઝલ એજ. ઓકે, જે અહીંયા રાઉન્ડ સર્કલ તમને બતાવેલું છે, એ રાઉન્ડ સર્કલ એ ચીઝલ એન્ડ છે, એટલે કે એ કમ્પ્લીટ શાર્પ નથી. ડ્રીલ બીટ કમ્પ્લીટ શાર્પ નથી. એના એન્ડ પોઈન્ટને આ રીતના ફ્લેટ કરેલું છે, અને ફ્લેટ કરશો એટલે સર્ક્યુલર પોર્શન મળશે. એ સર્ક્યુલર પોર્શન આપણે ચીઝલ એન્ડ તરીકે ઓળખતા હોઈએ છીએ. એની જે થિકનેસ છે એને આપણે કોર થિકનેસ તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓકે, સો આ થઈ ગયું એનું નોમેનક્લેચર. ઓકે, લેન્ડની વાત કરીએ તો કટિંગ ટૂલની અંદર, ડ્રીલ બીટની અંદર અહીંથી સીધો પોર્શન થોડો એવો બહાર નીકળેલો હોય છે, ત્યારબાદ અહીંથી અંદર રાઉન્ડ સરફેસ જતી હોય છે. તો આટલો જે ભાગ બહાર નીકળે છે, આની સરફેસ, આ થિકનેસને કહીશું આપણે લેન્ડ. જેવી રીતના મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ એટલે કે મિલિંગ કટરની અંદર લેન્ડનું કન્સ્ટ્રક્શન હતું, સેમ એવી રીતે આની અંદર પણ લેન્ડનું કન્સ્ટ્રક્શન કરેલું છે. ઓકે, ફ્રન્ટ વ્યૂની અંદર જોઈએ તો આ છે ફ્લૂટ. ઓકે, ફ્લૂટેડ લેન્ડ એટલે કે એનો જે ઉપરનો પોર્શન છે આને આપણે ફ્લૂટેડ લેન્ડ કહીએ છીએ. જે જગ્યા પરથી કટિંગ થાય છે ધીસ ઇઝ ધ બેક ટેપર, એન્ડ અંદરના ભાગને આપણે વેબ ટેપર તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ અ હેલિક્સ એંગલ. ફ્લૂટનો જે એંગલ છે એ એંગલ, એને પેરેલલ લાઇન એન્ડ ટૂલની અક્સિસ, આ બંને વચ્ચેનો જે એંગલ બનતો હોય છે દેટ એંગલ ઇઝ નોન એઝ અ હેલિક્સ એંગલ. હેલિક્સ એંગલ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. ઓકે, સો ધીસ ઇઝ ધ નોમેનક્લેચર એન્ડ ટૂલ જીઓમેટ્રી. ઓકે, આખા ટૂલના લેન્ડના એક તરફથી બીજા તરફ સુધીના ડ્રીલ ડાયામીટરને આપણે ડ્રીલ ડાયામીટર તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓકે, જે ટૂલની લેન્ડ છે એ લેન્ડ થોડીક સ્લાઇટલી બહાર રાખેલી હોય છે, એટલે અંદરની જે આપણી જે ચીઝલ એજ છે એ એજ બંને વચ્ચેના એંગલને આપણે બોડી તરીકે ઓળખતા હોઈએ છીએ. અને ત્યાંથી લઈને આઉટસાઇડનું જે ક્લિયરન્સ રાખેલું હોય છે એ ક્લિયરન્સને આપણે બોડી ક્લિયરન્સ તરીકે ઓળખતા હોઈએ છીએ.
ઓકે, ફિગરની અંદર જોશો તો ધીસ ઇઝ ધ બોડી ક્લિયરન્સ રાખેલું હોય છે. ઓકે, સો આ રીતના ટ્વિસ્ટ ડ્રીલ માટેનું ટૂલ નોમેનક્લેચર એન્ડ ટૂલ ડેઝિગ્નેશન બનાવવામાં આવેલું હોય છે. ઓકે, જનરલી ટ્વિસ્ટ ડ્રીલ પાસે કટિંગ પોઈન્ટ 2 હોય છે. જનરલી તો એક જ હોય છે, પણ 2 પોઈન્ટ દ્વારા એ કટ કરતું હોય છે, અહીંયાથી અને એક અહીંયાથી. એટલા માટે મલ્ટી પોઈન્ટ કટિંગ ટૂલ પણ એક પ્રકારનું કહી શકીએ આપણે. ઓકે, મેઇન જે છે એ છે એનું હેલિક્સ એંગલ જેટલો વધારે, મતલબ જે ટૂલ હોય એ ટૂલના હેલિક્સ એંગલ પર ડિપેન્ડ કરે છે એની કટિંગ કેપેસિટી. સો ધીસ ઇઝ ધ tool nomenclature and tool designation of single point cutting tool, multi point cutting tool. In multi point cutting tool, one is a milling cutter and second one is a twist drill. Thank you.